બહુ સારું કાર્ય કરી રહ્યા છો તમે લોકતંત્ર માટે. તમારી કાર્યાલય તમારા કાર્યાલયથી ફોર્મ ભરાઈ રહ્યા છે. તમારી કાર્યાલયના નંબર બોલે છે અને તમારી કાર્યાલય સારા કાર્ય કરો. તમે રિટાયર્ડ ઓફિસર છો અને રિટાયર્ડ ઓફિસર તરીકે આ વિસ્તારના જનકલ્યાણના તમે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય મારો સંદેશો આપજો કે પ્રતાપ દુધાત આવ્યો તો ગાંધી સિંધા માર્ગે આ વિસ્તારની અંદર તમે નેતૃત્વ કરો. તમે જીત્યા છો. તમે હલકાપણું ન કરો, તમે નબળું કામ ન કરો અને નબળા કામ કરી ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો, જેનાથી તમારી પણ નામોશી થાય, આ ધરતીની પણ નામોશી થાય. સરદાર સાહેબનું આ ગુજરાત, ગાંધીનું આ ગુજરાત, નરેન્દ્રભાઈની નામોશી થાય. જે નેતૃત્વમાં તમે કામ કરો છો એ દેશના વડાપ્રધાન છે. બંધારણ જાળવવું એ તમારી અમારી સૌની ફરજ છે. એસઆઈઆર ની અંદર કામગીરી જે થઈ એ કામગીરીમાં અમે ક્યાંય દખલગીરી નથી કરી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને હલકાપણું જે તમે કર્યું છે, હલકાપણું ફરીવાર ન કરો. એને જગાડવા માટે આવ્યો છું અને તમને શુભેચ્છા આપવા આવ્યો છું કે આનાથી જો તમારી આત્મા જાગે, ધારાસભ્યની આત્મા જાગે, તો વિસ્તારના લોકોના કામ કરી અને તમે લોકોના દિલ જીતો. નબળા કામો કરી કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરશો. એન્ડ સુધીની લડાઈ લડશું અને લડીને જે રિઝલ્ટ આવશે અમે લેશું. અમારો સંદેશો આપજો. ધન્યવાદ. નહીં ભાઈમાં નહીં ભાઈમાં કામ કરતા લોકો, તમે હજુ ફરીવાર કહું છું, ખડ ખાવશો આ ધરતી ઉપર હું જીવું ત્યાં લગી રાજનીતિ કરવાનો છું, રાજધર્મ નિભાવવાનો છું. તમે જ્યાં ડરાવા નીકળશો ત્યાં આની સાથે તમારો સામનો કરવાનો. તમે મારા મતદારોને મટાડવાનું કામ કરો. જે મતદારો મટાડવા માટેના પ્રયત્નો કર્યા કે જેણે 7 નંબરના ફોર્મ ભર્યા એ 45 જણના નામ મારે નથી બોલવા, એની જાતને ઓળખતા કે કોણે કોનો મત બટાડવાનો પ્રયત્ન કર્યો. હાથ જોડીને વિનંતી કરું, તમે કોઈ વ્યક્તિગત મારા દુશ્મન નથી, વ્યક્તિગત મારી કોઈની સાથેની લડાઈ નથી, પણ તમારે વ્યક્તિગત લડાઈ આદરવી હોય તો મારા મતદાર એક સાઈડ છે, એક સાઈડ પ્રતાપ દુધાત છે. તમારી માનું ધાવણ તમે ધાવ્યા તો તમારી લડાઈ તમે ચાલુ રાખો. 45 જણાને આવનાર 5 દિવસમાં એની ભૂલ ન સ્વીકારે તો સુપ્રીમ કોર્ટ સુધી તમે તમારી સરકાર જવાબ આપવા માટે તૈયાર રહેશે.